નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ ધીસ ચેનલ. તો આજે આપણે ઇંગ્લિશ વોકેબ્યુલરી શીખીશું. અહીંયા કેટલાક વર્ડ્સ મેં લીધા છે જેના મિનિંગ અને એના સેન્ટેન્સમાં યુઝ આપણે જોઈશું. હવે આ જે વર્ડ્સ છે એ એકચ્યુઅલી ન્યૂઝપેપરમાંથી લીધેલા છે. ઠીક છે, તો ચાલો જોઈએ એને. અને એકચ્યુઅલી શું હોય કે એને વધારે યાદ રાખવા માટે અને એનો એકચ્યુઅલમાં કઈ રીતે ઉપયોગ કરવો એના માટે તમારે એની પ્રેક્ટિસ કરવી પડે. પ્રેક્ટિસ ઇન ધ સેન્સ કે એને વધારેમાં વધારે તમે ઉપયોગ કરો સેન્ટેન્સીસમાં. ઠીક છે, તો એ કેવું થાય કે તમને જ્યારે પણ તમારે જરૂર પડે ત્યારે તમે એને બોલી શકો. રાઈટ, જે પણ કોઈ સેન્ટેન્સ બોલતા હોય તો એમાં તમે એનો યુઝ કરી શકો. તમારે એફર્ટ્સ ના કરવું પડે. શરૂઆતમાં એફર્ટ લાગે, પછી એફર્ટ ના કરવું પડે. ઠીક છે, તો મેક્સિમમ સેન્ટેન્સ બનાવવાના. અહીંયા મેં 5 સેન્ટેન્સ લીધેલા છે. ઠીક છે, તો ચાલો સમજીએ વન બાય વન. તો ફર્સ્ટ જે સ્ક્રુટિની. સ્ક્રુટિનીનો મતલબ શું થાય કે કેરફુલ એન્ડ થરો એક્ઝામિનેશન, એટલે કે બારીક તપાસ અથવા તો ગંભીર ચકાસણી. બરાબર. હવે એના સેન્ટેન્સીસ જોઈએ. ધ ડિસિઝન કેમ અંડર પબ્લિક સ્ક્રુટિની, એટલે કે નિર્ણય જાહેર તપાસ હેઠળ આવ્યો. હવે તમે સમજી શકો છો કે સેન્ટેન્સીસમાં જ્યારે યુઝ થાય પછી એટલે એનો મિનિંગ કઈ રીતે અહીંયા બને છે. બરાબર, તો એના પરથી તમને ખ્યાલ આવશે. ધ ડોક્યુમેન્ટ્સ આર અંડર પોલીસ સ્ક્રુટિની, એટલે કે દસ્તાવેજો પોલીસની તપાસ હેઠળ છે. બરાબર, તો એ રીતે તો શું થાય, સ્ક્રુટિનીનો મતલબ શું થાય, બારીક તપાસ. ઠીક છે, ઝીણવટભરી તપાસ, ગંભીર ચકાસણી કહેવાય જેને, તો એને કહેવાય સ્ક્રુટિની. ઓકે. મીડિયા સ્ક્રુટિની ઇન્ક્રીઝડ આફ્ટર ધ સ્કેન્ડલ, એટલે કૌભાંડ પછી મીડિયા તપાસ વધી. જો સ્કેન્ડલનો મતલબ થાય કૌભાંડ. બરાબર. એવરી એપ્લિકેશન ગોઝ થ્રુ સ્ટ્રિક્ટ સ્ક્રુટિની, દરેક અરજીની કડક તપાસ થાય છે. ઓકે, તો આ રીતે તમે સેન્ટેન્સ બનાવો એના, અને જેથી તમને એને યાદ રાખવામાં સૌથી ઇઝી રહેશે. બરાબર, અહીંયા મેં 5 સેન્ટેન્સ લીધેલા છે, પરંતુ તમે વધારે બનાવવાની કોશિશ કરજો. ઠીક છે, ચલો નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે એલિજ. એલિજ. હવે એલિજનો મતલબ થાય આરોપ મૂકવો. ટુ ક્લેમ સમથિંગ વિધાઉટ પ્રૂફ, એટલે કે પુરાવા વગર આરોપ મૂકવો. એલિગેશન આપણે વર્ડ તમે સાંભળ્યો છે. બરાબર, તો એ છે એલિજ, એટલે કે આરોપ મૂકવું. ધ ઓપોઝિશન એલિજ્ડ કરપ્શન, વિપક્ષે ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો. હી એલિજ્ડ ધેટ ધ ઇલેક્શન વોઝ અનફેર, તેણે ચૂંટણી અયોગ્ય હતી એવો આરોપ મૂક્યો. જુઓ, એલિજ્ડ, એલિજનો આ શું થયું, થર્ડ ફોર્મ થયું. સેકન્ડ ફોર્મ, બરાબર, કે ભૂતકાળનું. બરાબર, આ એનું વર્બ, મેઇન વર્બ છે. બરાબર, પરંતુ આ સેકન્ડ ફોર્મ છે. તો ધ રિપોર્ટ એલિજ મિસયુઝ ઓફ ફંડ્સ, રિપોર્ટમાં ફંડના દુરુપયોગનો આરોપ છે. બરાબર, એટલે એલિજ અહીંયા જો અલગ અલગ રીતે, અહીંયા જો એલિગેશન વર્ડ જે આપણે વાત કરીએ એ પણ અહીંયા યુઝ થયો છે. પોલીસ આર ઇન્વેસ્ટિગેટિંગ ધી એલિગેશન, કે પોલીસ આરોપોની તપાસ કરી રહી છે. તો સમજાયું હશે. એલિજ નો મતલબ થાય આરોપ મૂકવો, પુરાવા વગર આરોપ મૂકવો, એને કહેવાય એલિજ. અને એનો જનરલી યુઝ આ વર્ડ થતો હોય છે એલિગેશન. બરાબર, તો એલિજ્ડ એ રીતે ન્યૂઝમાં તમે વાંચો તો આ વર્ડ તમને ફ્રિકવન્ટલી જોવા મળતો જ હશે. બરાબર. નેક્સ્ટ છે રેઝિલિયન્ટ. રેઝિલિયન્ટ. રેઝિલિયન્ટનો મતલબ થાય એબલ ટુ રિકવર ક્વિકલી ફ્રોમ ડિફિકલ્ટીઝ, એટલે કે મુશ્કેલી પછી ઝડપથી ઊભો થનાર, પ્રતિકારી. મુશ્કેલી પછી ઝડપથી ઊભો થઈ જાય એ જે ગુણધર્મ છે એને કહેવાય, એને રેઝિલિયન્સ કહેવાય આમ તો. અને એવું થનાર હોય એ વ્યક્તિ, તો એને કહેવાય રેઝિલિયન્ટ. બરાબર. ઇન્ડિયન ઇકોનોમી ઇઝ હાઈલી રેઝિલિયન્ટ, ભારતીય અર્થવ્યવસ્થા ખૂબ પ્રતિકારી છે. ચિલ્ડ્રન આર ઓફન મોર રેઝિલિયન્ટ ધેન એડલ્ટ્સ, બાળકો ઘણીવાર મોટા લોકો કરતાં વધુ પ્રતિકારી હોય છે. ધ ટીમ રિમેઇન્ડ રેઝિલિયન્ટ આફ્ટર ડિફીટ, હાર પછી ટીમ પ્રતિકારી રહી. ફાર્મર શોડ રેઝિલિયન્સ, જો રેઝિલિયન્સ આવ્યો, પ્રતિકાર જેને કહેવાય પ્રતિકાર. રેઝિલિયન્સનો મતલબ થાય પ્રતિકાર. આફ્ટર ફ્લડ્સ, ખેડૂતો પૂર પછી ખેડૂતોએ પ્રતિકાર બતાવ્યો. એટલે રેઝિલિયન્ટ એટલે કે મુશ્કેલી પછી ઝડપથી ઊભો થનાર જે હોય એને કહેવાય રેઝિલિયન્ટ. અને રેઝિલિયન્સ તો એને કહેવાય પ્રતિકાર. રેઝિલિયન્ટ સોસાયટી એડપ્ટ્સ
ટુ ચેન્જ, પ્રતિકારી સમાજ બદલવાને સ્વીકારે છે. એવું અહીંયા સેન્ટેન્સ છે. ઠીક છે, તમે વધારે સેન્ટેન્સ બનાવી શકો છો. મેઇન પર્પઝ એ છે કે સેન્ટેન્સ બનાવવાથી આપણને યાદ રહે, એટલા માટે અહીંયા સેન્ટેન્સ બનાવેલા છે. ઓકે, ચલો નેક્સ્ટ છે મિટિગેટ. મિટિગેટનો મતલબ થાય ટુ રિડ્યુસ ધ સિવિરિટી ઓફ સમથિંગ. તો એનો મતલબ થાય અસર ઘટાડવી, હળવું કરવું, થોડુંક ઘટાડવું. એમ કોઈ વધારે પડતી અસર હોય કશાકની તો એને ઓછી કરવી, એને કહેવાય મિટિગેટ. બરાબર. સિવિરિટી એટલે કે વધુ પડતી જે અસર હોય એને કહેવાય સિવિરિટી, વધારે પડતી એમ. ઓફ સમથિંગ, રિડ્યુસ ધ સિવિરિટી ઓફ સમથિંગ એટલે કશાકની અસર હોય એ ઘટાડવી, એને કહેવાય મિટિગેટ. મેજર વર ટેકન ટુ મિટિગેટ લોસીસ, નુકસાન ઘટાડવા પગલાં લેવાયા. ટ્રીઝ હેલ્પ મિટિગેટ પોલ્યુશન, વૃક્ષો પ્રદૂષણ ઘટાડવામાં મદદ કરે છે. ગવર્મેન્ટ એક્ટેડ ટુ મિટિગેટ ઇન્ફ્લેશન, સરકારે મહેંગાઈ ઘટાડવા પગલાં લીધા. બરાબર. અર્લી એક્શન કેન મિટિગેટ રિસ્ક, વહેલી કાર્યવાહી જોખમ ઘટાડે છે. તો આ રીતે અલગ અલગ સેન્ટેન્સીસ છે જેને તમે જોઈ શકો છો. ઠીક છે, હવે આપણે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે પ્રોલિફરેશન. પ્રોલિફરેશનનો મતલબ શું થાય? રેપિડ ઇન્ક્રીઝ ઓર સ્પ્રેડ, એટલે કે કશાકનો ઝડપી વૃદ્ધિ થવી યા તો ઝડપથી ફેલાવો થવો, એને કહેવાય પ્રોલિફરેશન. પ્રોલિફરેશન. સેન્ટેન્સીસ જોઈએ એના. સોશિયલ મીડિયા લેડ ટુ પ્રોલિફરેશન ઓફ ફેક ન્યૂઝ, સોશિયલ મીડિયાથી ખોટા સમાચારનો ઝડપી ફેલાવો થયો. પ્રોલિફરેશન ઓફ વેપન્સ ઇઝ ગ્લોબલ કન્સર્ન, હથિયારોની ઝડપી વૃદ્ધિ વૈશ્વિક ચિંતા છે. મોબાઈલ ફોન્સ કોઝડ પ્રોલિફરેશન ઓફ એપ્સ, મોબાઈલથી એપ્સનો ઝડપી વધારો થયો. અર્બન એરિયાઝ ફેસ પ્રોલિફરેશન ઓફ ટ્રાફિક, શહેરી વિસ્તારો ટ્રાફિકના વધારાનો સામનો કરે છે. ઇન્ટરનેટ ઇનેબલ્સ પ્રોલિફરેશન ઓફ ઇન્ફોર્મેશન, ઇન્ટરનેટ માહિતીના ઝડપી ફેલાવાને શક્ય બનાવે છે. તો પ્રોલિફરેશનનો મતલબ થાય રેપિડ ઇન્ક્રીઝ, એટલે કે કશાકનો ઝડપી વધારો થવો, તો છે પ્રોલિફરેશન. હવે નેક્સ્ટ જોઈએ કન્સેસસ. કન્સેસસનો મતલબ થાય સર્વસંમતિ, સામાન્ય સહમતિ, એટલે કે બધા સર્વાનુમતે આપણે કહીએ છીએ સર્વાનુમતે કશું પસાર થયું, બિલ પસાર થયું, તો એમાં આ વર્ડ જનરલી યુઝ થતો હોય છે કન્સેસસ. જ્યારે સંસદ ચાલતી હોય, સંસદનું સત્ર, ત્યારે આ વર્ડ જનરલી તમને ન્યૂઝપેપરમાં જોવા મળતો જ હોય છે. બરાબર. તો જનરલ એગ્રીમેન્ટ એનો મતલબ સર્વસંમતિ, કન્સેસસનો મતલબ થાય સર્વસંમતિ. ધ બિલ વોઝ પાસ્ડ બાય કન્સેસસ, બિલ સર્વસંમતિથી પસાર થયું. દેર ઇઝ નો કન્સેસસ ઓન ધ ઇશ્યુ, આ મુદ્દે સહમતિ નથી. લીડર્સ રીચ્ડ કન્સેસસ આફ્ટર ડિસ્કશન, ચર્ચા પછી નેતાઓ સહમતિ પર આવ્યા. સાયન્ટિફિક કન્સેસસ સપોર્ટ્સ ધ થિયરી, વૈજ્ઞાનિક સહમતિ સિદ્ધાંતને સમર્થન આપે છે. ટીમ ડિસિઝન્સ નીડ કન્સેસસ, ટીમના નિર્ણયો માટે સહમતિ જરૂરી છે. તો કન્સેસસનો મતલબ થાય સર્વસંમતિ. બધા જ્યારે સહમત થઈ જાય ત્યારે એને કહેવાય કન્સેસસ. નેક્સ્ટ છે ડિસ્પેરિટી. ડિસ્પેરિટીનો મતલબ થાય મોટો ફરક, મોટો ડિફરન્સ. અ ગ્રેટ ડિફરન્સ ઓર ઇન ઇક્વાલિટી, અસમાનતા, વધારે પડતી અસમાનતા હોય તો એને કહેવાય ડિસ્પેરિટી. ઇન્કમ ડિસ્પેરિટી ઇઝ રાઇઝિંગ, આવકની અસમાનતા વધી રહી છે. દેર ઇઝ ડિસ્પેરિટી બિટવીન રૂરલ એન્ડ અર્બન એરિયાઝ, ગ્રામ્ય અને શહેરી વિસ્તારો વચ્ચે ફરક છે. જેન્ડર ડિસ્પેરિટી રિમેન્સ અ કન્સર્ન, લિંગ અસમાનતા હજુ પણ ચિંતાનો વિષય છે, મતલબ ચિંતા છે. એડ્યુકેશન રિડ્યુસીસ સોશિયલ ડિસ્પેરિટી, શિક્ષણ સામાજિક અસમાનતા ઘટાડે છે. હેલ્થ ડિસ્પેરિટી અફેક્ટ્સ પુઅર કમ્યુનિટીઝ, આરોગ્ય અસમાનતા ગરીબ સમુદાયોને અસર કરે છે. તો અહીંયા ડિસ્પેરિટીનો મતલબ થાય મોટો ફરક, અસમાનતા. ઓકે, નેક્સ્ટ જોઈએ વાયેબલ. વાયેબલનો મતલબ થાય કેપેબલ ઓફ વર્કિંગ સક્સેસફુલી, એટલે કે વ્યવહારુ, યોગ્ય. આપણે કહીએ કે કોઈક વસ્તુ વાયેબલ છે તો એનો મતલબ એ યોગ્ય છે એના માટે, કે ધીસ ઇઝ અ વાયેબલ સોલ્યુશન, કે આ એક વ્યવહારુ ઉકેલ છે, એ યોગ્ય ઉકેલ છે એમ, એ રીતે. તો યોગ્યની જગ્યાએ આપણે વાયેબલ વર્ડ યુઝ કરી શકીએ. સોલર એનર્જી ઇઝ વાયેબલ ઓપ્શન. જો અહીંયા વાયેબલ જ્યાં યુઝ થાય તો સેન્ટેન્સને તમે આખું વાંચો અને એનો મતલબ તમે
ધ્યાનમાં રાખીને વાંચો તો શું થાય કે તમને ખબર પડે કે આનો એક્ઝેક્ટલી મતલબ ક્યાં થાય, શું થાય અને ક્યાં એનો યુઝ કરી શકાય. ઠીક છે, તો એ રીતે. તો શું છે અહીંયા, સોલર એનર્જી ઇઝ અ વાયબલ સોલ્યુશન. સોલર એનર્જી એક કાર્યક્ષમ વિકલ્પ છે. બરાબર. તો અહીંયા કાર્યક્ષમ કે વ્યવહારુ, યોગ્ય, બરાબર, વાયબલ ઓપ્શન કે યોગ્ય વિકલ્પ છે એવું પણ કહી શકાય. ઇઝ અ યોગ્ય વાયબલ ઓપ્શન એટલે યોગ્ય ઓપ્શન છે. પ્લાન ઇઝ ફાઇનાન્શિયલી વાયબલ. યોજના નાણાકીય રીતે યોગ્ય છે. સ્મોલ બિઝનેસની વાયબલ મોડલ્સ. નાના વ્યવસાયોને વ્યવહારુ મોડલ જોઈએ. નોટ એવરી આઈડિયા ઇઝ વાયબલ. દરેક વિચાર કાર્યક્ષમ નથી હોતો. ઓકે, તો આજના વિડીયોમાં આપણે આટલા 8 વર્ડ જોયા. ઠીક છે, તમે એની પ્રેક્ટિસ કરો. આ ન્યૂઝપેપરમાંથી લીધેલા છે, રાઈટ? તો એની તમે પ્રેક્ટિસ કરો. હવે જ્યારે પણ તમે ન્યૂઝપેપર વાંચતા હશો ત્યારે આ વર્ડ તમને દેખાય તો હવે તમારે ડિક્શનરી ઓપન કરીને કે ગૂગલ પર સર્ચ કરવાની જરૂર ના થાય એવું કરજો. ઠીક છે, કે આટલા તો તમને એટલીસ્ટ આવડવા જોઈએ. ભલે ઓછા વર્ડ શીખો, દિવસમાં 2 વર્ડ શીખો, પરંતુ એવા શીખો કે ફરીથી એને જોવાની જરૂર ના પડે, એટલી એની પ્રેક્ટિસ કરો. બરાબર. કેમ કે ધીરે ધીરે એટલા બધા વર્ડ્સ પછી ભેગા થઈ જશે તમારા કે તમને ક્યારેય પછી ડિક્શનરી જોવાની જરૂર નહીં પડે, રાઈટ? અને ક્યારેય એને ગૂગલમાં સર્ચ કરવાની જરૂર નહીં પડે. તો આઈ હોપ કે વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરજો, રાઈટ? અને કમેન્ટમાં લખજો કે વિડીયો કેવો લાગ્યો. ઓકે, તો આજના વિડીયોમાં બસ આટલું જ. મળીએ નવા વિડીયોમાં નવા વર્ડ્સ સાથે. ત્યાં સુધી બાય બાય.